સંવંત 1876 પોષ સુધી પડવા દિવસ શ્રીજી મહારાજ ગઢડા દાદાના દરબાર વેશ સંધ્યા સમયે આવ્યા હરિશ્વેત વસ્ત્ર ધરીને આગે બેઠા સંતને હરિજન સભા ભરીને પછી શ્રી હરિ કહે ભક્ત જે હરે ઈચ્છે આત્યંતિક કલ્યાણ તે હરે તેને કલે આત્મનિષ્ઠાવ તેરે નિજ કલ્યાણ કાર્ય નવ પતેરે તથા પ્રેમે સહયે કલી પ્રીતિ રે નવ પ્રકારે જે કરવી ભક્તિ રે વળી એકલો વૈરાગ્ય જ નહીં રે ધર્મ પણ નહીં એકલો સહી રે માટે આત્મનિષ્ઠાયાદી જે ચાર રે ગુણ તેને સિદ્ધ કરવા સાર રે કાજે ચારે ગુણ ને સામા સામી રે રહે અપેક્ષા તે એક બીજાની રે કેવી રીતે અપેક્ષા તેની વાત રે કહું તમને તે તો ભલે ભાત રે સુનો આત્મનિષ્ઠા ભલે ને હોય રે પણ હરિ વિશે જો પ્રીતિ નો રે જેહ પ્રીતિ એ હરિ રાજી થાય રે તેને મોટા ઐશ્વર્ય ને પમાય રે માયા ગુણ થી પરાભવ નહીં રે તેને ભક્ત નથી પામતો સહી રે હવે હરિને વિશે પ્રીતિ ભલે રે આત્મનિષ્ઠા તેનામાં જો ન મળે રે તેથી દેહાભિમાન તણે યોગે રે પ્રીતિ તણી સિદ્ધિ ને નવા પોગે રે પ્રીતિ આત્મનિષ્ઠા હોય છે જે મારે પણ દ્રઢ વૈરાગ્ય જો ન તે મારે જેથી રહે વિષયમાં આસક્તિ રે પ્રીતિ આત્મનિષ્ઠાની સિદ્ધિ નથી રે હોય ભલે ને જો દ્રઢ વૈરાગ્ય રે પ્રીતિ અને આત્મનિષ્ઠા જો નય રે તેને કરીને સ્વરૂપ સંબંધી રે પ્રાપ્તિ પરમાનંદ તણી નથી રે હોય સ્વધર્મ ને જો નોય પ્રીતિ રે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તે નોતી રે ભૂર્વા ભૂલોક બ્રહ્મલોક થકી રે બાર ગતિ થાતી નથી તે નકી રે કેતા બ્રહ્માંડો ને ભેદી ને માયા રે તેના તમ થકી પર જે આયા રે હરે તણુ જે હય અક્ષર ધામ રે તેની પ્રાપ્તિ તો નથી થતી અમરે આત્મનિષ્ઠા પ્રીતિ વૈરાગ્ય હોય રે અને સ્વધર્મ તણી ખોટ ખોય રે તેને કરીને પેલા ત્રણ જે હરે તેની સિદ્ધિ તો નથી થતી તે હરે એવી રીતે ચારે ને સામા સામી રે રહે અપેક્ષા નહીં તર ખામી રે માટે એકાંતિક નો સંગ કરી રે ચારે ગુણ દ્રઢતા કરો ખરી રે જેહ ભક્ત ની માય ચારે ગુણ રે વર્તે અતિશય જ દ્રઢપણ રે થયા સર્વે સંપૂર્ણ સાધન રે વળી એ જ છે એકાંતિક જન રે માટે જે ભક્ત ને એ ચારે માંથી રે જેહ ગુણ તણી ન્યૂનતા હતી રે તે
તેને એકાંતિકની સેવા કરી રે ટાળો ન્યૂનતા સમાગમે ફરી રે તેને એકાંતિકની સેવા કરી રે ટાળો ન્યૂનતા સમાગમે ફરી રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढडा प्रथम प्रकरणे चतुर्गुणानाम् अपेक्षानाम् 19तमं वचनामृतम्.